જેમને જ્ઞાન નથી આપ્યું હતું જેમને જ્ઞાન નથી આપ્યું હતું એમને દાદા ભગવાનને નમસ્કાર કરું છું અને પછી શુદ્ધાત્મા, એવું કેમ? એવું ઘણાને પૂછતા હોય છે એટલે દાદાને મળે. એમનો પ્રશ્ન છે કે જેને જ્ઞાન નથી આપેલું હોતું એને આપ દાદા ભગવાનને નમસ્કાર કરું છું એવું કહેવાનું કહો છો, અને જેને જ્ઞાન મળે છે એને હું શુદ્ધાત્મા છું એવું કહેવાનું કહો છો, તો આવું કેમ? ફરક કેમ? ઘણા પૂછાયું છે ને, એવું ઘણાનો પ્રશ્ન હોય છે. એ તો પેલા લોકો શુદ્ધાત્મા બોલાય ને છે નહીં, શુદ્ધાત્મા એટલે સમજવા નહીં. અને આ શુદ્ધાત્મા થયેલા છે એક ક્ષણ વાળે એટલે એ બોલી શકે. પેલા લોકોને દાદા ભગવાન નમસ્કાર કરું બોલે તો ભક્તિ થાય. એ લોકોને શું થાય? નમસ્કાર ભક્તિ થી અંદર ચોખ્ખું થાય, ક્લિયર થાય અને ભાજન થાય તૈયાર. પાત્ર તો પછી આ વસ્તુ અમારી મૂકી શકાય. બરોબર. ભાજન તૈયાર થાય તો વસ્તુ મુકાય છે. આમ દાદા ભગવાન નમસ્કાર કરું બોલવાથી એનું ભાજન માં તૈયાર થાય. પેલા તો ભાજન તૈયાર થઈને પોતે શુદ્ધાત્મા સ્વરૂપ જ થઈ ગયા છે એટલે એને પુષ્ટિ આપવાની છે. પુષ્ટિ એટલે શુદ્ધાત્મા બોલી શકે. પેલું કે છે ને કે પાત્ર ભરેલું હોય તો છે તો આ નવું ઉમેરી શકાય નહીં. હવે ખાલી હોય તો નવું ભરી શકાય. દાદા કે છે બહુ વાંચેલા હોય એના કરતા ન વાંચેલા હોય તો વધારે. આપ કહો છો ને કોરી પાટી હોય તો જલ્દી કામ થઈ જાય. હવે એને ભરેલું છે એને પાછું આ પેલું ભરતા જવું પડશે, કાઢતા જવું પડશે, બધું મુશ્કેલી ને. હવે તેવી જ રીતે જો ભક્તિથી પાત્ર ભરેલું હોય તો એમાં આપનું જ્ઞાન છે તો સમાઈ શકાય કે એ પણ છલકાઈ જાય? શામનાથી પાત્ર ભક્તિથી પાત્ર ભરેલું હોય. હા, ભક્તિથી પણ ભક્તિમાં અભિપ્રાય ના હોવા જોઈએ. ભક્તિ ભગવાન ની હોવી જોઈએ, અભિપ્રાય ના હોવા જોઈએ. ભગવાન ની ભક્તિ ભરેલી હોય એટલે દૂધ નું ભરેલું એમાં સાકર પડવાની છે ને. દાદા જ્ઞાન ની સાકર પડવાની છે ભરેલું હોય તો દૂધથી ભરેલું હોય. જ્ઞાન લીધું હોય અને ચોટેલા હોય બરાબર દ્રઢ નથી. જેને જ્ઞાન લીધું હોય પણ એને ચોટ્યું ના હોય તો એનાથી હું શુદ્ધાત્મા છું બોલાય? કશો વાંધો નહીં, ચોટ્યું ના હોય તોય બોલાય. એને સાંભળ્યું જ ખરું ને. પણ કેટલાક બીજી ત્રીજી 10 વાર જ્ઞાન લેવા પડે છે, વધારે વાર લેવા પડે છે. કેટલાક ને વધારે વાર જ્ઞાન લેવા પડે છે, 2 વાર 3 વાર 10 વાર. બધા 10 વખત 15 વખત લેવા પડે. માહિતી જેટલો પરમાણુ ક્લિયર વધારે થાય અને પછી એને હેલ્પ થાય. તોડી નાખે ગાડી વાળી બધું આપણે ઊંઘા પાડી દે. અટાઈ પટાઈ કામ લેવું પડે. ભડક્યો એટલે પટાઈ કામ લેવું પડે તો ઊંધું નાખી દે. નશું હતો અહીં આગળ ફરી જ્ઞાન લેવું પડે છે ને. ફરી એક જ્ઞાન લીધા પછી બેઠું ન હોય. ફરી કેમ લેવું પડે? એને ફરી બેહારી અને પટાઈ ને ફરી બેહારીને ઉકેલ લાગી અને નહીં તો અમે કઈ ડબડાઈએ કેમ ધ્યાન ના આપ્યું, કેમ ના આવી ગયું, બધું બળશે. આ તો ભડકેલા ઘોડા છે. મનુષ્યો ભડકેલા ઘોડામાં મનુષ્યમાં ફેર નથી એ માની લેશે. ભડકેલું ઘોડું તો એટલા પૂરતું જ ભડકેલું છે અને આ તો કાયમ ના હવા નીકળ્યો તો ભડકેલો કશો ભેદ નથી. એને જીતા જ નથી વિચાર. એટલે જ્ઞાન ના અપાય અને ના પતે ફરી બેહારી ફરી બેહારીએ. ચર્ચાનો અંત કેવળ અનુભવમાં જ છે. ચર્ચાનો અંત કેવળ અનુભવમાં જ છે. કારણ બૌદ્ધિક કસરતોનો કોઈ અંત નથી. આ બૌદ્ધિક કસરતોનો કોઈ અંત જ નથી કે છે. પાર જ ના આવે. હા, એટલે સાચો પ્રશ્ન પૂછાય તો એનો ઉત્તર છે અંદર જ છે. પણ સાચો પ્રશ્ન થાય તો ને આડ ચર્ચામાં બુદ્ધિનું ડાપણ વપરાઈ જાય એમ એમનું. સાચો પ્રશ્ન ઉભો થાય તો એનો ઉત્તર અંદરથી જ છે, પણ કે સાચો પ્રશ્ન પૂછાતો નથી અને આડ ફંટાય છે એટલે બધું બુદ્ધિની કસરતો ચાલુ થઈ જાય છે બધી. પણ છતાં તે સમાધાન કરવું પડે. કારણ ભડકેલો છે ભડકેલો એમના કે શું તો આવું બુદ્ધિ ના એમના આવડું કે આડું બોલ્યા એ થઈ પડે. ભડકેલો ઘોડા તોડી નાખે. મને હું મળી જઈશ એને ભડક.
આજનું વાતાવરણ વિકારમય છે. એમાં કે છે કે આ રીતે આત્માનો ભગવાનનો અનુભવ કેવી રીતે થઈ શકે? ઘરમાં બેસીને કે ઘરમાં રહીને પણ કેવી રીતે થઈ શકે આત્માનો અનુભવ? ઘરમાં રહીને ઘર એટલે ઘર વાંધો કરે છે. આ તો વિકારી વાતાવરણ છે ને, હે વાતાવરણ વિકારી છે. આ વિકારી પણ કઈ જગ્યાએ વિકારી નથી? જ્યાં મન હોય તે જગ્યાએ વિકારી વાતાવરણ હોય. તમે ધ્યાન દેશો તો બધો જોડે છે ને. અને મન હોય તો વિકારી વાતાવરણ હોય કે મનને છેદ મૂકીને જવાના. તો બધી જાય મન જ્યાં મન હોય તો વિકાર. માટે એના કરતા ઘર હારું, ગુફા ઉભો જવું ત્યારે કરતા તો નવી જાતના વિકારો ઉભા થાય. હા એના કરતા જૂના તો ગયડા થઈ ગયેલા હોય એ વિકાર મળશે બહુ સારો. એના નવા વિકાર નહીં મળે. શું કહેવા માંગે? ઘરમાં રહીને મનના વિકારો છૂટી શકે? હા, બધું છૂટી જ જાય ને. ઘરમાં રહીને શું ગમે ત્યાં રહીને જ્ઞાની પુરુષ મળે પછી જો નવી ના વિકાર છૂટે તો જ્ઞાની જ હોય. જ્ઞાની પુરુષ મળે અને જો કદી વિકાર ના છૂટ્યા તો એ જ્ઞાની હોય. આપણે જ્ઞાની કહેવાનું કહે આપ કેવા મળ્યા અમને કેમના પુષ્પન થયા કરે શું કહ્યું? પણ આપણા લોકો વિનય એટલે એવું નથી બોલતા અને ભળા ભળા કરે છે તો એ નથી બોલતા કે હશે જવા દો એ આપણો દોષ છે. ખબર ને ગુરુએ શીખવાડી દીધું છે કે તમે કરતા નથી. મારે કરવાનું હોય તને તું મળ્યો અમને હે ગુરુરાજ તમે મળ્યા મારે કરવાનું હોય. અમારે જો કરવાનું હોય તો કરી ના નાખ્યું. અમારે જો ના થયું તે તો પછી અમને ડબડા કરી લો ખાઈ લો. ગુરુએ જ કરી આવવું જોઈએ. ગુરુએ જ કરી આવવું. પણ આવી લિફ્ટ આવી નથી દાદા. હે આવી લિફ્ટ આવી નથી. નહીં, કાયદો જ એવો જ પહેલેથી ગુરુએ જ કરી આવવું જોઈએ. પણ આ તો ગુરુપયોગ થતું નથી ને અને એમને શિષ્ય વખત આવતું નથી. પણ દાદા શિષ્યો આળસુ નહીં થઈ જાય? હે બધું ગુરુ માથે નાખી દે પણ શિષ્યો આળસુ નહીં થઈ જાય? ના, આરસુ થાય તેનો વાંધો નહીં. ગુરુ માથે નાખી દેવાનું. આરસુ થાય તેનો વાંધો નહીં. પણ એ ગુરુની પર ગુરુના ભેદ તો થતો જાય. શું કરવું? કશું કરવા જેવું નથી. કરવા જાય ને બંધનમાં છે. એના કરતા ગુરુ કરી આવે. બધું ગુરુ કરી આવે. ગુરુ પાસે અનંત શક્તિ હોય. જ્ઞાની પાસે અનંત શક્તિ હોય, ગુરુ પાસે શક્તિ હોય. ત્યાં જ બુદ્ધિ ડખો નાખતી લાગે છે. હા, એ તો એવું છે ને કે એમની સમજણ અંદર શક્તિ રહી ને નહીં એટલે શિષ્ય આપણે કશું કરતા નથી હું તમને કહું છું. અરે તારું કહેલું બોલ કેમ નકો જાય છે? માટે તારો બોલ જ ખોટો છે. એવું ચોખ્ખું કહીએ આપણે ગુરુદેવને કે તમારો બોલ જ ખોટો છે. પણ નકામો કેમ જાય? તમારો બોલ મને ઉભવો જોઈએ. તમારો બોલ ઉગતો નથી. બોલ કેટલા વાર ન જેમ જૂનો બોલ ઉગે નહીં. વાણી શુદ્ધ જોઈએ, વચન બાળ રહેવા જોઈએ. એટલે આ ગુરુ શિષ્યમાં ધોકો નથી. ગુરુ નો શિષ્ય તો બિચારા છે જ નથી કે અમે નિર્બળ જ છીએ. આપણે જે ઠીક લાગે કરી આલો. તો ગુરુ શિષ્ય જબડા ગુરુને જ કરવાનું. આ યજ્ઞેશ પૂછે છે કે નિર્બળ હોય એ જ ગુરુ કરે? બીજું કોણ ગુરુ કરે છે? બળવાન હોય શું ગુરુ કરવા જાય? માથે વળી પાછો બોસ બોસ ઉભો કરવો. જો પોતે બળવાન છે બોસ ને ઉભું કરી આમાં શું છે? જો બોસ ઉભો કર્યો તો આપણે નિર્બળતા જાહેર કરી બધે આપત કરી આપું. આ ખેતી અમને કહે છે કે સાહેબ તમે જ કરી આપો અને તે કહે છે અમે કહીએ છીએ અમને કહો તમે જ કરી આપો. ફક્ત અમારી આજ્ઞામાં રહેવું છે કે આજ્ઞા પહેલી છે જે અઘરું હોય છે એમને આપો અને હેલો તમારે ના થાય એ કરો, ના થાય એમને આપો. તો કામ મારે ચાલે. લોકો થતું નથી. લોકો કહે છે આમ કરો તેમ કરો. જ્ઞાની પુરુષ તો વર્તન વર્તનથી જ કામ ચાલે કે ભગવાન બુદ્ધે છે તો એવું કહ્યું કે આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી અને અનાત્મ શબ્દનો પ્રયોગ કર્યો એમણે. બુદ્ધ ભગવાને આત્મા જેવી કોઈ વસ્તુ નથી અને અનાત્માનો શબ્દ પ્રયોગ કર્યો એમણે. હોય છે ને બુદ્ધ ભગવાન એ આત્મા પામ્યા નથી. એક જ બે ડગલો આગળ જાય તો બુદ્ધ ભગવાન મહાવીર જેવા હતા. ત્યાં આગળ અટકી ગયા છે. બુદ્ધિના છેલ્લા સ્તરમાં નિર્લેપ ભાવ અટકી ગયા. નિર્લેપ ભાવ બુદ્ધિનો અટક્યા છે કે છેલ્લા સ્તરમાં પાછું તે છે એ સ્તરમાં બસ નિર્લેપ ભાવે છે. અને લેપાયમાન હોત તો એટલે બુદ્ધ કહેવાય. અને જો એમનો લેપાયમાન ભાવ હોત એ થરમાં તો એ થરમાં છેલ્લા નિર્લેપ ભાવે અટકી ગયા કહ્યું ને આપે
તો કે જો એ ત્યાં આગળ તે વખતે એમને લેપાયમાન ભાવ રહી ગયો હોત તો શું થાત? કઈ દશા હોત એમની? દીપાયમાન આમ થયું હોત તો હા, તો કઈ દશા હોત એમની? ના, તો નીચી દશા હોત. તો નીચી દશા હોત. એના ત્યાં ઊંચી દશા છે. આનાથી એક ડગલું આગળ ગયા હોત તો જ્ઞાની કહેવાય. જ્યાં મહાવીર છે. મહાવીરના જેવું જ કહેવાય. શું? મહાવીરના જેવું એમ કે 2-4 ડિગ્રી ઓછી. પણ અનાત્મ કહેનારો માણસ પરમ કરુણાળુ કહેવાય છે. હે? અનાથ કહેનારો, અનાત્માની વાત કહેનાર બુદ્ધ એ પરમ કરુણાળુ તરીકે પ્રસિદ્ધ છે. પરમ કરુણાળુ. કરુણાવાળા. એવું છે ને કે બુદ્ધ ભગવાન એ બુદ્ધિના છેલ્લા થરમાં નિર્લેપ ભાવ થઈ ગયા એટલે એમની કરુણા કહેવાય. નહીં તો બુદ્ધિ જ્યાં સુધી હોય, બુદ્ધિના થરમાં છે ત્યાં સુધી દયા જ હોય. શું હોય? દયા. કરુણા ના હોય. બુદ્ધિના થરમાં દયા હોય અને દયા વાળો હંમેશા નિર્દય હોય જ. હમ. એ દ્વંદ્વ ગુણ છે દયા. એ જેને તેના દયા હોય ત્યાં કંઈક અંશે પણ નિર્દયતા હોવી ઘટે. એ દ્વંદ્વ ગુણ છે. એક છે તો બીજો ગુણ હોય થોડો ભાઈ ઓછો વધતો હોય પણ હોવો જોઈએ ત્યાં સુધી દયા રહે. નિર્દયતાના એક અંશ હોય તો એ દયા રહે. નિર્દયતાનો અંશ જાય ત્યારે કરુણા ઉત્પન્ન થાય. એટલે આપણે અહીંયા આગળ બુદ્ધ ભગવાનને બેસાડીએ, અહીં મહાવીરને બેસાડીએ તો અને આ બાજુથી લોકો આવવા મળે તો પતિયા આવે, બીજા આવે, ત્રીજા આવે, જાત જાતના દુઃખી લોકો આવે. તે બુદ્ધ ભગવાનને શું અસર થાય અને મહાવીરને શું અસર થાય એ અસર આપણે બુદ્ધિપૂર્વક માપવી જોઈએ. બુદ્ધિપૂર્વક. હા, આપણે માનો કે બે બેઠા છે અને આ બાજુ આ લોકો આવે છે, અમને શું અસર થતી છે એવું આપણે વિચારમાં આવે છે. શું અસર થતી બુદ્ધ ભગવાનને? કરુણામય. કરુણામય. બુદ્ધની કરુણામય રહી. હા, અને આપણે મહાવીર જમીન વિચાર એવું છે ને બુદ્ધિની નિર્લેપ કરુણા છે જે નિર્લેપ. પણ એટલે છેવટે દયામાં જ જાય. શું થાય છે? હમ. એટલે શું થાય? અરે એ કેટલું દુઃખ છે, અને કેટલું દુઃખ છે, કેટલું દુઃખ છે. શું એ દુઃખ એ પોતે ગ્રહણ કરે છે. શું કરે છે? હા. કોણ ગ્રહણ કરે છે? પેલો તો દુઃખી છે જ. આપ થાય શા માટે ગ્રહણ કરો છો આ બધું? મહાવીર ગ્રહણ ના કરે. મહાવીરને પેટમાં પાણી અમને ના ઇમોશનલ થાય ને. એક વકીલ સાહેબ એમ કહેતા હતા માટે જ પ્રતિમા રૂપ છે. હે? એક વકીલ સાહેબ મને એમ કહેતા હતા એટલે મહાવીર પ્રતિમા રૂપ છે. મનુષ્યનો જે દ્રવી જવાનો ગુણ એ નથી એટલે પ્રતિમા રૂપ છે એમ વકીલ સાહેબ એક દલીલ કરતા હતા. તો એમને મારે શું જવાબ આપવો? હે? એમને મારે શું જવાબ આપવો? તો એ વકીલે શું જવાબ આપો કે મહાવીર પ્રતિમા રૂપ હતા કે કઈ અસર થાય તો વિતરાગ જ રહે. તો એમને શું જવાબ આપવાનું? ના, એ પ્રતિમા સ્વરૂપ પ્રતિમા સ્વરૂપ છે. કેમ? કારણ કે ઇમોશનલ છે ને, ઇમોશનમાં પણ પ્રતિમા મોશનમાં હોય? હે? પ્રતિમા મોશનમાં કેવી ના, રીતે એટલે હોય? પ્રતિમા સ્વરૂપ કહેવા માટે શું છે કે આની શક્તિ છે. શું છે? જેમ પ્રતિમા અને જીતી છે એવું આ એનું. જો એમને મોશનની વાતની મારે કહેવા નથી. આ તો હું સમજાવવા ઇમોશનલી હા. બાકી પ્રતિમા જે કહેવા માંગે છે કે એ પ્રતિમા મારી પણ પ્રતિમા કહેવા જાય ચાલે એવું છે, પણ 1-2 અંશ જરાક પ્રતિમાની છે જ છે. આપ તો પેલી નોકરી જતી હતી ત્યારે પહેલા લખી આપતા હતા, ભલામણ ચિઠ્ઠીઓ લખી આપતા હતા. હા. કોકની નોકરી જતી હતી તો આપ ભલામણ ચિઠ્ઠીઓ હા, દ્રવતા હતા. લખતો હતો. એને નોકરી થઈ છે હવે શું થશે એનું વિચાર નહીં. એટલે હું ચિઠ્ઠી લખતા બોલાવું. જો ખબર પડી? કારણ કે તે ઘડીએ બુદ્ધિ કામ કરી રહી, બુદ્ધિ કામ કરી રહી. આજે બુદ્ધિ કામ ના કરે. એટલે પ્રતિમા સ્વરૂપ જે કે છે ને તે બરોબર છે, ખોટું નહીં. અને એમને છે તે બુદ્ધે જે આત્માનું વર્ણન કર્યું, બુદ્ધ ભગવાન કે આત્મા આપણે કોઈ પણ માણસે કોઈની ઉપર કોઈનો તિરસ્કાર કર્યો, એક માણસે બીજા ઉપર તિરસ્કાર કર્યો, ત્યાં બુદ્ધ પોતે જુએ છે, એને પોતાને લાગે છે કે આ તિરસ્કારી આત્મા છે. અને પછી એ માણસ છે તે ફરી બીજે વખતે બહુ દયામય પરિણામ થાય છે
એટલે મારા બુદ્ધ કે છે કે એટલે એ દરેક આત્મા જુદા માણસ છે. પહેલો આવતા આત્મા ગયો અને આ બીજું ઉત્પન્ન થયો એટલે ક્ષણે ક્ષણે આત્મા ઉપસ્થિત થાય છે એ પ્રવાહ પણ કે છે. તેને આત્મા માને છે. એક ચેતન ઉત્પન્ન થયું એ નાશ થયું, પછી બીજું ચેતન ઉત્પન્ન થાય એ નાશ કરે છે. એવું માને છે. જય સચિદાનંદ. એટલે આત્માની વાત સમજ્યા નથી. આત્મા કેવો છે એનો એક બે ઝઘડો આગળ રહ્યા હોત તો મહાવીરની જોડે આવી જાય. એટલે એમણે સમગ્ર એક જ આત્મા એમ સમજવા જેવું હતું. હે આપનું કેવું એમ છે કે એક ચેતન ઉત્પન્ન થાય છે, વિલય પામે છે, બીજો આત્મા ઉત્પન્ન થાય છે, એને બદલે એમણે સમગ્ર એક અખંડ અખિલ આત્મા જ સમજવાનું હતું. આખા સંસાર કાળમાં એક જ અખંડ જ આત્મા છે. આખો સંસાર કાળ જે અનાદિકાળથી જાતિ છે ત્યાંથી એક જ આત્મા તરીકે રહેલો છે. બધું બાહ્ય પરિવર્તન બધું બદલાયા કરે. જય સચિદાનંદ.